ખેડાના ગળતેશ્વરમાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ગળતેશ્વર તાલુકામાં સરેરાશ 3 ઇંચ વરસાદ ખાબક્યો। રસુલપુરા મહી કેનાલના બ્રિજમાં ગાબડું પડ્યું। તંત્રની લાપરવાહીથી સામેના ગાબડું પણ મોટો ભૂવો બની ગયો છે। રસુલપુરથી ખેતરો તરફ જતો રસ્તો પણ બ્લોક થઈ ગયો। જીવના જોખમે બ્રિજ પસાર કરવા લોકો મજબૂર બન્યા છે। નવીનીકરણમાં બ્રિજનું સમારકામ ન થતા અહીંયા અનેક સવાલો ઊભા થયા છે। તો 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને એવામાં લોકો જે છે તે ક્યાંક અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ ગળતેશ્વરમાં વરસાદ યથાવત। ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં નોંધાવા પામ્યો છે। દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વહેલી સવારે 6 થી 8 સમયના વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં નોંધાયો હતો। કુલ 3 ઇંચથી વધુ વરસાદ વરસી જતા અહીંયા જળબંબાકારની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારો અને કેટલાક જે શહેરી વિસ્તાર છે તેમાં જોવા મળી રહી છે। પરંતુ વાત કરવામાં આવે છેલ્લા 48 કલાકના તો છેલ્લા 48 કલાકમાં ગળતેશ્વર તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે। આજની વાત કરવામાં આવે તો ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ ગળતેશ્વર MGVCLની ઘોર બેદરકારી અને સમગ્ર રાત્રિ દરમિયાન લાઇટ ન હોવાના કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ સેવાલિયા।